સહજ ન્યૂઝ. ખાંભાના ચતુરી ગામે વન્ય પ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પરિવારની લીધી મુલાકાત. પીડિત પરિવારને સાંત્વના પાઠવી દુઃખની ઘડીમાં સરકાર સાથે હોવાની આપી ખાતરી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે બનેલી વન્ય પ્રાણીના હુમલાની કરુણ ઘટનામાં માસૂમ બાળકના અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. આ દુઃખદ ઘટનાને પગલે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ચતુરી ગામે પહોંચી પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને વન મંત્રીશ્રીએ ઘટનાને લઈને ઊંડું દુઃખ વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ અસહ્ય દુઃખની ઘડીમાં રાજ્ય સરકાર અને વન વિભાગ પીડિત પરિવારની સાથે અડગ પગે ઊભા છે. તેમણે બાળકના અકાળે અવસાન અંગે શોક વ્યક્ત કરતા મૌન શોકાંજલિ અર્પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા વિસ્તારમાં વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને મંત્રીશ્રીએ ગ્રામજનોની રજૂઆતને સાંભળી જરૂરી કાર્યવાહી કરવા, ટૂંકા તેમજ લાંબા ગાળાના પગલાં લેવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. વધુમાં વન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તાજેતરમાં બનાવોને ધ્યાનમાં રાખી સિંહોના બદલાયેલા વર્તન અને વ્યવહાર અંગે નિષ્ણાતો મારફતે વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ધારી ખાંભા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સરપંચશ્રી, સભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધું છે અને ઘટનાઓ ફરી પાછી ન બને અને સુમેળભર્યું વાતાવરણથી ચાલે બધું એ માટે અમે મોટા પગલાઓ પણ લેવાના છીએ અને એ બાબતે તમને સમયસર ઘણા લાંબા ગાળાના પગલાં લઈ શકાય છે, ઘણા ટૂંક સમયમાં લઈ શકાય છે. એ બધી ચર્ચાઓ અધિકારીઓ સાથે મળી અને કરીશું. એટલે તમારી પીડા છે એ અમારી પણ પીડા છે અને પીડામાંથી જલ્દીથી લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના બધા પગલાં લઈ અને આપણે એ બાબતે જરૂરથી હું તમને એટલું આશ્વાસન આપવા માગું છું, એમાંથી બહાર નીકળીશું.